આજે આપણે બનાવીએ પાન ઠંડાઈ। ઉનાળાની આવી કાળઝાળ ગરમીમાં પેટથી લઈને આંતરડા સુધી ઠંડક આપે એવી આ પાન ઠંડાઈ બિલકુલ મીઠા પાન ફ્લેવરની બનશે। ઠંડકની સાથે સાથે ભરપૂર એનર્જી અને તાજગી પણ આપે છે। બનાવવી એકદમ સરળ છે અને ફટાફટ બની જાય છે। તો ચાલો બનાવીએ પાન ઠંડાઈ। 5 નંગ અહીંયા નાગરવેલના પાન લીધા છે। 4 ટેબલસ્પૂન પિસ્તા, 4 ટેબલસ્પૂન વરિયાળી 1 કલાક પહેલાં પલાળીને લીધી છે, 5 ટેબલસ્પૂન ગુલકંદ અને 4 ટેબલસ્પૂન કાચી વરિયાળી। તો કાચી વરિયાળીને મિક્સર જારમાં લઈ લઈએ। ઢાંકણ બંધ કરી ગ્રાઇન્ડ કરી લેવાની છે। તો પહેલાં ડ્રાય વસ્તુ છે એ ગ્રાઇન્ડ કરી લેવી। તો વરિયાળી ગ્રાઇન્ડ થઈ ગઈ। હવે એની અંદર પિસ્તા એડ કરી અને ઢાંકણ બંધ કરી ગ્રાઇન્ડ કરી લેવાના છે। તો 4-5 પિસ્તા આપણે એને ગાર્નિશિંગ માટે રાખ્યા છે। તો અહીંયા ઢાંકણ બંધ કરી પિસ્તાને પણ ગ્રાઇન્ડ કરી લીધા છે। હવે આ પાવડર તૈયાર થઈ ગયો, એને એક બોલમાં કાઢી લીધો છે। હવે મિક્સર જારમાં પાનને તોડીને લઈ લઈએ। તો અહીંયા પાનને આ રીતે તોડી અને ઢાંકણ બંધ કરી અને પાનને ક્રશ કરી લેવાના છે। તો અહીંયા પાન પણ ક્રશ થઈ ગયા છે। હવે એની અંદર વરિયાળી જે પલાળીને રાખી હતી એ પાણી સાથે જ લઈ લઈશું। ગુલકંદ એડ કરી લઈએ। ગુલકંદ તમને જેટલો વધારે ઓછો ગમે એટલો લઈ શકાય છે। અહીંયા 2 મોટા ચમચા દૂધ લઈશું। તો દૂધ આપણે આમાં થોડું થોડું એડ કરવાનું એટલે બહાર ના આવી જાય। તો થોડું એડ કરી ચર્ન કરવું, પછી થોડું એડ કરી ચર્ન કરવું। તો અહીંયા પહેલાં થોડું એડ કર્યું અને હવે બાકીનું જે બચ્યું છે એ આમાં એડ કરી ઢાંકણ બંધ કરી અને ચર્ન કરી લેવાનું છે, એટલે પેસ્ટ જેવું તૈયાર થઈ જશે। તો અહીંયા પેસ્ટ જેવું તૈયાર થઈ ગયું છે। હવે આપણે જે પાવડર બનાવ્યો છે એ આમાં એડ કરી ઢાંકણ બંધ કરી અને ચર્ન કરી લેવાનું છે। તો અહીંયા ચર્ન થઈ ગયું છે। હવે આ એક મોટા બાઉલમાં લઈ લઈશું। તો જરૂર મુજબ આમાં પાણી એડ કરવું। પહેલાં તો મિક્સ કરી લેવાનું છે। મિક્સ કર્યા પછી આમાં જરૂર મુજબ પાણી એડ કરવું। જેટલું ઘટ બને એટલું ગમે, તમને જેટલું ઘટ ગમે એટલું રાખી શકાય। તો અહીંયા સર્વિંગ ગ્લાસ લઈ લીધા છે અને ટોટલ મેં 3 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું। સર્વિંગ ગ્લાસમાં આઈસ ક્યુબ એડ કરી અને પાન ઠંડાઈ સર્વ કરી લઈએ। ઉપરથી પિસ્તા કતરણથી ગાર્નિશ કરવાનું છે। તો અહીંયા પાન ઠંડાઈ તૈયાર થઈ ગઈ છે। ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ્સ કરીને જરૂરથી જણાવજો।